ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ રિવોલ્યુશન. ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયુગ. અર્જુનજી પ્રશ્ન પૂછે છે ભગવાનને કે ભગવાન, તમે આટલી બધી બીજા અધ્યાયની અંદર જ્ઞાનની વાતો કરી, તો પછી તમે મને શા માટે ધક્કો મારો છો કર્મ કરવા માટે કહેતા લડાઈ કરવા માટે? તમે નક્કી કરીને એક વસ્તુ કહો તો મને ખબર પડે. એટલે પછી ભગવાને ચાલુ કર્યું. ભગવાન કે તું જે માને છે ને કર્મ કરવાની જે તારી માન્યતા છે ને એ ખોટી છે. જનરલી આપણી કર્મની માન્યતા શું છે કે દેહથી કર્મ ના કરવું એને આપણે અકર્મતા માનીએ છીએ અથવા એને આપણે સંન્યાસ માનીએ છીએ. પણ એ વસ્તુ સાચી નથી. દેહથી ક્રિયા થઈ રહી છે, પરંતુ તમે એની અંદર કર્તૃત્વ ધારણ ના કરો. અને કર્તૃત્વ ધારણ ક્યાંથી થાય? આપણા અહંકારથી થાય. આપણી બુદ્ધિની અંદર જે અહંકાર છે, અત્યારે હાલ જે હું બોલી રહ્યો છું, એ આપણા અસ્તિત્વનો જે અહંકાર છે એના દ્વારા થાય છે. આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે પાચન થઈ રહ્યું છે, શ્વાસોશ્વાસ થઈ રહ્યા છે, એજિંગ થઈ રહ્યું છે, નખ વધી રહ્યા છે, વાળ વધી રહ્યા છે. આપણે કોઈ કર્તૃત્વ ધારણ નથી કરતા, કારણ કે આપણું જે અંતઃકરણ છે એ સૂઈ ગયેલું છે, એ શાંત છે. એ જ રીતે તમે કોઈ ડ્રગ લીધેલું હોય કાં પછી તમને બેહોશ કરી દેવામાં આવેલા હોય, ત્યારે ક્રિયાઓ તો થઈ રહી છે, પરંતુ કર્તૃત્વ ધારણ નથી કરેલું. આટલો ફેર છે. એટલે ભગવાન કહે છે, જો ભગવાને 5મા શ્લોકની અંદર વાત કરી કે આ જગતની અંદર જીવન જીવવા માટે ક્રિયા કરવી પડશે અને ક્રિયા થશે પણ ખરી. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ક્રિયાઓ થશે. એનો ટૂંકમાં એનું કહીએ તો કોઈ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં, જોજો, કોઈ પણ અવસ્થા એટલે 24/7, જ્યાં સુધી એ જીવન છે ત્યાં સુધી, ક્ષણ માત્ર એટલે દરેક સેકન્ડે ક્ષણ માત્ર પણ કર્મ. હવે કર્મની જગ્યાએ ક્રિયા કરી નાખો આપણે, કારણ કે થોડોક ભેદ કરી નાખો. કર્મ એટલે કર્તૃત્વ સાથે હોય ને કર્મ સમજો, અને કર્તૃત્વ જ્યારે ના હોય ને ક્રિયા સમજો. એટલે કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ ક્રિયા વગર રહી શકતો નથી. જીવન જીવવા માટે ક્રિયા કરવી પડે. હવે ભગવાન સાચા અર્થમાં એને ફરી સમજાવે છે. ભગવાન કહે છે કે તું એવું નહીં માની લે કે તે ઇન્દ્રિયોને હટાઈ એટલે ક્રિયાઓ બંધ થઈ ગઈ. જનરલી આપણે સમાજમાં એવું હોય છે. સમાજમાં કેવું હોય? સમાજ સદાચાર ઉપર ચાલે, પણ સદાચારની સાથે સાથે મિથ્યાચાર વધારે હોય. સમાજમાં સદાચારની સાથે મિથ્યાચાર વધારે હોય. તમે કોઈ એક્ઝામ્પલ આપો. ઓકે, આપણે થઈ ગયા કે આપણે કૃષ્ણ ભક્ત છીએ, ભગવાનની આ બધી આપણે સારા માણસો છીએ, ગુડ સિટીઝન છીએ. ક્યાંકથી પૈસા મળે તો લઈ લઈએ છીએ, અથવા આપણું અંદરની ખરાબ બાબત છે તો આપણે બહાર બતાવી શકતા નથી, એને ઢાંકીએ છીએ. જો દરેક ગામમાં એવા હોય, સદાચાર અને મિથ્યાચાર સાથે સાથે ચાલે. ગામની અંદર સદાચારી માણસો જે હોય, મોટા માણસો, તમે જુઓ દરેકની પાછળ ક્યાંક થોડું કે વધારે, મનુષ્ય છે એટલે થોડુંક કે વધારે ક્યાંક ભૂલો કરેલી હોય અને એને ઢાંકતા હોય. જે માણસ ભૂલ કર્યા પછી એને ઢાંકતો હોય ને એ મિથ્યાચારી કહેવાય. એ સાચો સદાચારી ના કહેવાય. સાચો સદાચારી કહેવાય નહીં. એટલે
આમાં મારે વિશેષ કહેવું નથી. આપણે બધાએ ઓળખીએ છીએ કે સદાચારના નામે આપણે બધા મિથ્યાચાર કરતા હોઈએ છીએ. ક્યાંક ને ક્યાંક તો આપણે આપણી જાતને બહાર સારી બતાવવા માટે આપણી એબો ઢાંકેલી હશે. ચેક કરી જુઓ. આપણે મનુષ્ય છીએ. ક્યાંક તો આપણી ભૂલ થયેલી હોય, કંઈક જગ્યાએ તો હોય. ગમે એટલા તમે મોટા સંત મહાત્મા હો, ક્યાંક ને ક્યાંક તમે ડખો કરેલો જ હશે. તમે બહાર દેખાડાથી નહીં ડખો કર્યો હોય, મનથી ડખો થયેલો હશે. ક્યાંથી? મનથી. બહારથી તો આપણી પાસે તાકાત જ નહીં એટલો બધો મોટો ડખો કરવાને. આજે 6ઠ્ઠો, 7મો, 8મો અને 9મો 4 જે શ્લોક છે ભગવદ્ ગીતાના, એ આપણને સ્ક્રીન ઉપર દેખાય છે. આજે માત્ર આપણે 6ઠ્ઠો અને 7મો 2 શ્લોકને થોડુંક સમજવાનો પ્રયત્ન કરશું. ભગવાન શું કહે છે? ભગવાન કહે છે કે જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કહેતા બધી ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકીને મનથી ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે તે મૂળ બુદ્ધિનો મનુષ્ય મિથ્યાચારી દંભી કહેવાય છે. અને 7મો શ્લોક, ભગવાને વાત કરી. શની વાત કરી? અગત્યનું શું છે? અગત્યનો તમારો ભાવ છે. અગત્યનું શું છે? ભાવ છે. જો તમારો ભાવ કર્તૃત્વનો ભાવ નથી, કર્તૃત્વનો ભાવ નથી એટલે શું ના હોય? મમતાનો ભાવ ના હોય કે વાસનાનો ભાવ ના હોય. એનો અર્થ શું થયો? એનો અર્થ એક જ થયો કે એ માણસ મોહમાં ના હોય. અને એના માટે અહીંયા શબ્દ મૂકેલો છે ભગવાને, અસક્ત એટલે અનાસક્ત. એની અંદર લેવાયેલો ના હોય. ભગવાન શું કહે છે કે હે અર્જુન, જે પુરુષ, જે વ્યક્તિ મન દ્વારા ઇન્દ્રિયો વશમાં કરી, હવે સાચું ભાષાંતર ના કહેવાય પણ આપણી પાસે બીજા કોઈ વિશેષ શબ્દો નથી, એના મનની અંદર કોઈ એવો ભાવ નથી એટલે ઇન્દ્રિયો જાય છે તો ખરી. કોઈક રૂપવાન સ્ત્રી જતી હોય તો રૂપવાન સ્ત્રીને જુએ છે પણ એની અંદર એવા ખોટા વિચાર ઊભા થતા નથી. એ કર્મયોગ આચરી શકે છે. બીજા વ્યક્તિ કર્મયોગ કરી ના શકે અને એ જ વ્યક્તિ સાચો. તમે ચેક કરજો કે શરૂઆતમાં તમે જો ઇન્ડિયન કલ્ચરમાંથી આવતા હો તો શરૂઆતમાં આપણને, અત્યારે તો કદાચ વાતાવરણ ઘણું સારું છે, પહેલાં બહુ એવું હતું કે છોકરા છોકરીઓને અલગ વિશેષ રાખવામાં આવતા. અને એમાંય જો તમે સ્વામિનારાયણના ફોલોવર હોય તો વધારે પડતા. અને એટલે શું થાય? નેચરલ વસ્તુની વાત કરું છું. તમે કદાચ ચેક કર્યું છે, નેચરલી શું થાય કે નેચરલી આપણી યુવાન અવસ્થા હોય એટલે સહેજે આપણી અંદર કામ શક્તિ હોય, એટ્રેક્શન હોય, ઓપોઝિટ સેક્સનું એટ્રેક્શન હોય. તમે બસમાં બેઠા હો કે ટ્રેનમાં બેઠા હોય, જતા આવતા હો, કોઈ રૂપાળું પાત્ર જાય એટલે તમારી આંખો તરત ચક્કર વક્કર થવા માંડે. બહારથી તમે સંયમ રાખો છો, બરાબર છે, પણ અંદર મન ઊંચું નીચું થઈ રહ્યું છે. મન ઊંચું નીચું થઈ રહ્યું છે. અને આ જ વસ્તુ દરેકને લાગુ પડે. જેને પૈસામાં રસ હોય એને પૈસામાં લાગુ પડે, જેને સિદ્ધિમાં રસ હોય એને સિદ્ધિમાં લાગુ પડે, જેને દેખાદેખીમાં રસ હોય એને દેખાદેખીમાં લાગુ પડે. દરેકને લાગુ પડે થોડા ઘણા વધારે અંશે. તમે આ સ્ક્રીન ઉપર પિક્ચર જોઈ રહ્યા છો.
એમાં બે બ્રાઉનમાં બતાવેલા છે. ભોગ હોય કે ત્યાગ હોય, એમાં મોટા ભાગનો વર્ગ, મોટા ભાગનો 80% પબ્લિક કદાચ કહી શકાય. 80% પબ્લિક એ સાધુ હોય કે ગૃહસ્થ હોય. 80% પબ્લિક દંભી છે, મિથ્યાચારી છે. 80% પબ્લિક દંભી અથવા મિથ્યાચારી છે. તમે કહેશો કે વધારે પડતું તમે બોલ્યા, કદાચ હોઈ શકે, પણ તમે પોતે જાતે ચેક કરો. હું તો મેં જાતે કરેલું છે. મેં કેટલી વાર હું પોતે, કારણ કે આપણે મનુષ્ય છીએ, આપણે કેટલી વાર આપણી પોતાની એપ ઢાંકવાનો પ્રયત્ન કરેલો હોય. એટલે આપણું વર્તન સદાચારી તો હોય, પણ મિથ્યાચારી પણ સાથે હોય. આપણે બહારથી નિયમ બધા પાડતા હોઈએ, ઇન્દ્રિયોથી નિયમ પાડતા હોઈએ, પણ અંદરની રસબુદ્ધિ હોય એ કોઈને દેખાય નહીં, બહાર નહીં દેખાય. અંદરની રસબુદ્ધિ કોઈને બહાર ના દેખાય. એ રીતે સાધુઓમાં એવા હોય, મોટાભાગના સાધુઓમાં એ જ હોય. બહારથી નિયમો પાડતા હોય, પણ અંદરની રસબુદ્ધિ મરી ના હોય. ચેક કરો. અને આપણી પાસે 80% પબ્લિક પાસે એટલી તાકાત નથી, એટલી શક્તિ જ નથી આપણી પાસે. કારણ કે આપણી શક્તિ, આપણી જે ચૈતન્યનો પાવર છે, બધો વેચાઈ ગયેલો છે. એટલે આપણી પાસે એટલો ચૈતન્યનો પાવર જ નથી, જીવની એટલી તાકાત જ નથી કે આપણે જાહેરમાં જઈને જેમ છે તેમ એક્સેપ્ટ કરી શકીએ. આજે તમે હું બધા જ મોટા ભાગના મિથ્યાચારી છીએ, થોડા કે વધારે અંશે. હવે જે બાકી 80% તમને આવા વાત કરી મિથ્યાચારી, સદાચારી, મિથ્યાચારી મિક્સ, અને બાકી જે 19.99% એ જે એ અને ઝેડ બતાવે છે ને એવા છે, જે અંતિમ ઉપર છે. દેખાઈ આવે, જાહેરમાં દેખાઈ આવે, ગામની અંદર એવા જે હોય એ દેખાઈ આવે તરત જ. તમે ચેક કરજો. ગામની અંદર હોય, તમે સ્કૂલમાં જતા સ્કૂલમાં હોય, કોલેજમાં જતા કોલેજમાં હોય, એ જે અતિમાં હોય એ તરત જ દેખાઈ આવે, સમાજમાં દેખાઈ આવે. મારા મતે અને ભગવાનના મતે, ભગવાન પણ એ જ કહે કે અતિવાળો તો કદાચ જલ્દી સુધરી જાય. આપણું ઉપનિષદ એવું કહે છે કે જે અજ્ઞાની માણસ છે, અતિવાળો, એના સુધરવાના ચાન્સીસ વધારે છે. જ્યારે પેલા બે બ્રાઉન છે ને એ આ જન્મે નહીં સુધરી શકે. એમનો આ જન્મે કોઈ ક્લાસ નથી, એ સુધરી શકે એવી કોઈ શક્યતાઓ નથી. તમે કહેશો કે એટલા સદાચારી ગુડ સિટીઝન છે, તો પણ હા, કારણ કે એ સદાચારની સાથે મિથ્યાચાર સાથે છે. ગુડી ગુડી બ્રાન્ડમાં બંધાઈ ગયા છે. જેમ છે તેમ સાચું એક્સેપ્ટ કરવાની એમની તાકાત નથી. ફોલોવર્સ લાઈક ધર્મરાજ યુધિષ્ઠિર, ફોલોવર્સ, એમની પાસે તાકાત જ નથી એથી બહાર જોવાની, જાણવાની, વિચારવાની. એટલે આ થયું આપણો 6થો શ્લોક. મિથ્યાચારીની વાત કરી. હવે 7મા શ્લોકની અંદર ભગવાને જે વાત કરી, અનાસક્ત. જો આ ભાવ છે, આપણે ભાવને સમજી શક્યા નથી. અનાસક્ત તમે વિચારથી નહીં જઈ શકો. વિચારની અંદર સંકલ્પ શક્તિ રહેલી છે, બીજી નથી રહી. અને સંકલ્પની સામે લોજિક, એટલે કે દ્વંદ. સંકલ્પ એક લોજિકના બેઝ ઉપર હોય અને એની સામે ઓલવેઝ દ્વંદ હોય જ. બુદ્ધિ તમને બહાર નહીં લઈ જઈ શકે. ભગવાને બીજા અધ્યાયમાં બુદ્ધિની સાથે ભાવની વાત કરી. તો કે તમે એમ કહેશો કે મન લઈ જશે, ના, મન પણ નહીં.
એ જ્યારે મનનો જે ભાવ છે એ અપર સબકોન્શિયસ માઇન્ડ અને લોઅર સબકોન્શિયસ માઇન્ડમાં થઈને જીવમાં જાય. આજે આપણું ભાવ એ કોની સાથે જોડાયેલો છે? ભાવ એ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જોડાયેલો છે. સબકોન્શિયસ માઇન્ડની જે શક્તિ છે, ચેતન શક્તિ, એનું નામ ભાવ છે. એટલે ભગવદ્ ગીતાની અંદર ભાવને આગળ રાખવામાં આવેલો છે. ભાવ જો સમજાય, ડગલે ને પગલે આપણે ઉપયોગ તો કરીએ છીએ પણ સમજાતો નથી. ભાવ જો સમજાય તો ઇઝીલી આપણે એથી ઉપર નીકળી શકીએ. બાકી શબ્દથી નહીં થાય. 7મા શ્લોકમાં જે વાત કરે છે કે મન વડે ઇન્દ્રિયોને વશ કરે. હા, ઘણા લોકો પાસે નિશ્ચય શક્તિ બરાબર હોય, પાવરફુલ હોય. બુદ્ધિની અંદર નિશ્ચય એનો સંકલ્પ પાવરફુલ હોય. દાખલા તરીકે હિટલરનો સંકલ્પ કેટલો પાવરફુલ હતો? હિટલરનો સંકલ્પ પાવરફુલ હતો. એને વિલ પાવર વાપર્યો. એટલે વિલ પાવર તમે ક્યાંથી ઊભો કર્યો છે અને કઈ રીતે વાપરો છો એની ઉપર છે. જ્યાં સુધી તમારો વિલ પાવર દેહ આધારિત હોય, દેહના રિલેટેડ હોય. હિટલરનો વિલ પાવર શાના રિલેટેડ હતો? દેહના રિલેટેડ. અને આપણે ત્યાં ઘણા બધા જ્ઞાનીઓ છે, એમનો વિલ પાવર શાના રિલેટેડ છે? બુદ્ધિના રિલેટેડ. માત્ર બુદ્ધિ. તો પછી એ શું થઈ જાય? શુષ્ક વેદાંતિ થઈ જાય. શું થાય? શુષ્ક વેદાંતિ. સમગ્ર ઇન્ટિગ્રેટેડ વિલ પાવર ઊભો ના થાય ત્યાં સુધી કોઈ કામ થાય નહીં. આ વસ્તુ સમજી રાખો. ઇન્ટિગ્રેટેડ વિલ પાવર જ્યાં સુધી ઊભો ના થાય ત્યાં સુધી કામ થશે નહીં. અને નિષ્કામ ભાવ જે શબ્દ છે એને આપણે સાચા અર્થમાં સમજવો હોય તો જે અનાસક્તિ છે, અનાસક્તિ એ આસક્તિની વિરુદ્ધ અનાસક્તિ. પણ જે મોહ છે, આસક્તિ કાઢવાની નથી. જ્ઞાન થાય, અનુભવ થાય અને ઓટોમેટિકલી એ નીકળી જાય. એનું નામ અનાસક્તિ. એટલે આપણે ત્યાં ઘણીવાર શબ્દ વાપરવામાં આવે છે જ્ઞાનનો વૈરાગ્ય. જો જ્ઞાનનો વૈરાગ્ય થાય એનું નામ અનાસક્તિ. એનું નામ નિષ્કામ ભાવ. તો પછી કર્મ તો થયા કરશે, કર્મ તો થશે, પણ સાચા અર્થમાં થશે, કર્મયોગ થશે, બંધન નહીં થાય. પહેલો પાયો સમજો કે આપણે દેહ લઈને આવેલા છીએ. આ દેહનું બંધારણ આગળના આપણી અતૃપ્ત વાસનાઓને લઈને છે. આપણી અંદર અધૂરી વાસનાઓ ભગવાન ઓપોર્ચ્યુનિટી આપે છે સમયે સમયે. અને પરિસ્થિતિની અંદર જે અંદરની રસબુદ્ધિ છે બહાર નીકળે છે. એ રસબુદ્ધિ બહાર નીકળતી વખતે જો આપણે હોશમાં હોઈએ તો એ લીન થઈ જાય. આપણે જો હોશમાં ના હોઈએ તો પછી કાં ભોગમાં જાય કાં ત્યાગમાં જાય. કાં પછી એ ભોગમાં જાય કાં ત્યાગમાં જાય. તમારી રસબુદ્ધિ ત્યાગની છે તો ત્યાગમાં જાય, પણ એ સક્સેસફુલ ના જાય. મોટા ભાગના જે આપણે જે મિથ્યાચારીની વાત કરી
એની જે એનર્જી છે એ જેમ આપણું લોલક છે ને 8 થી 4 ઘૂમ્યા કરે ને એવી રીતે ઘૂમ્યા કરે છે. અને જે ભોગી છે એનું 8 થી 4 નથી જતું, માત્ર 6 થી 10 સુધી જઈને પાછું ફર્યા કરે. અને ત્યાગી છે એનું 2 થી 6 ની વચ્ચે ફર્યા કરે છે. આટલો જ ફેર છે. બીજો કોઈ ફેર નથી. તો ગ્રીનમાં કેવી રીતે પહોંચી શકાય, સમત્વમાં કેવી રીતે પહોંચી શકાય? મેં તમને વાત કરી કે જે કોઈ વિકાર હોય, જે કોઈ વસ્તુ હોય, એને હોશમાં જેમ છે તેમ ભોગવી લેવામાં આવે તો ઉકેલ આવે, બાકી ઉકેલ આવે નહીં. દેહરૂપ આ જે બાબુ છે એની જવાબદારી છે. બરાબર. જે કોઈ શાસ્ત્ર સંમત જે સમાજમાં તમે રહેતા હોય, જે પ્રમાણેના તમારા કર્તવ્ય હોય, એ પરિસ્થિતિ મુજબ કર્તવ્ય કરો. એની અંદર થોડુંક એડ કરો. તમારો જેવો અંદરની રસ રુચિના અંગ છે એ મુજબ કર્તવ્ય ધીરે ધીરે કરો. તો ધીરે ધીરે જાણપણું રાખીને કરશો ને તો જે અતૃપ્ત શક્તિ છે ને શાંત થઈ જશે. શું થશે? શાંત થશે. અને અતૃપ્ત શક્તિઓ બધી શાંત થાય પછી કોઈ એવી પરિસ્થિતિમાં તમારે આવી જાય જીવનની અંદર જ્યાં તમારું કર્તવ્ય ના હોય પણ તમને નાખવામાં આવ્યા હોય, દેખાતું હોય તમારું કર્તવ્ય, ત્યાં શું કરો? જ્યાં પોતાના વશમાં પરિસ્થિતિ ના હોય ત્યાં નિમિત્ત માત્ર બની જાઓ, પણ કર્મ કરો. જે તમારું કર્મ હોય એ કરો, બીજું નહીં કરો, વધારાનું નહીં કરો. ભગવાન અહીંયા વધારાની ના પાડે છે, એ આપણે આગળ જોઈશું. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ